ખેડાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાઈ ચૂક્યો છે। આ ઘટના ખેડામાં બની છે। કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયો છે। સબ રજિસ્ટ્રાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર રંગે હાથે ઝડપાઈ ચૂક્યો છે। ચાલુ ફરજ દરમિયાન લાંચ લેતો હતો આ ઓપરેટર, તે અત્યારે ઝડપાઈ ચૂક્યો છે। ઇન્ડેક્સની નકલ કાઢવા માટે તેને લાંચ માંગી હતી। મેઘરાજ સિંહ છાસઠિયા 3000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ચૂક્યા છે। તો આ માહિતી અત્યારે ખેડાથી મળી રહી છે। ખેડાની અંદર કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ચૂક્યો છે। સબ રજિસ્ટ્રાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર રંગે હાથે 3000ની લાંચ લેતા ઝડપાઈ ચૂક્યો છે। ચાલુ ફરજ દરમિયાન લાંચ લેતા આ ઝડપાયો છે ઓપરેટર। ઇન્ડેક્સની નકલ કાઢવા માટે તેણે લાંચ માંગી હતી તેવી પણ અત્યારે વિગત સામે આવી રહી છે। મેઘરાજ સિંહ છાસઠિયા નામનો આ વ્યક્તિ છે જે 3000ની લાંચ લેતા ઝડપાયો છે। स्थिति विराणी सब रजिस्टर नड़िया। સર આપની કચેરીમાં શું ઘટના બની હતી અને જે કર્મચારી પકડાય છે એમનું નામ શું છે, એમનો હોદ્દો શું છે અને કયા કારણથી એમને એસીબી ટ્રેપમાં લીધા છે? એકચ્યુઅલી હું અહીંયા મારે કામગીરી કરતો હતો એ દરમિયાન એસીબીના માણસોએ આવીને કીધું કે કોઈ બહાર ન નીકળી શકે, બરાબર। ત્યારે મને ખબર પડી કે અમારી ઓફિસમાં જે સિક્કાના પેજિંગનું કામ કરે છે પટાવાળા ભાઈ, એ મેઘરાજસિંહ, એને ટ્રેપ કરેલા છે। એનાથી વિશેષ હું કંઈ જાણતો આ મેઘરાજસિંહ કેટલા સમયથી અહીંયા ફરજ બજાવતા હતા? તો ખ્યાલ નથી। वो जो हमारा કોન્ટ્રાક્ટી છે કર્મચારી કે સરકારી છે? कॉन्ट्रैक्ट। તો આ સમાચાર અત્યારે ખેડાથી સામે આવી રહ્યા છે, જેની અંદર ચાલુ ફરજ દરમિયાન કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાઈ ચૂક્યો છે। 3000 રૂપિયાની લાંચ લેતા તે ઝડપાયો છે। ઇન્ડેક્સની નકલ કાઢવા માટે તેમણે લાંચ માંગી હતી અને તે રંગે હાથે ઝડપાઈ ચૂક્યા છે। મેઘરાજસિંહ છાસઠિયા 3000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ચૂક્યા છે। આ માહિતી મળી રહી છે ખેડાથી। ખેડામાં કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા રંગે હાથે ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે, જેમાં સબ રજિસ્ટ્રાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર રંગે હાથે લાંચ લેતા ઝડપાઈ ચૂક્યો છે। ચાલુ ફરજ દરમિયાન લાંચ લેતા આ ઓપરેટર ઝડપાયો છે। 3000 રૂપિયાની લાંચ લેતા હોય તેવી પણ વિગત સામે આવે છે। ઇન્ડેક્સની નકલ કાઢવા માટે લાંચ માંગી હતી તેવું પણ સામે આવી રહ્યું છે। નામ છે તેમનું મેઘરાજસિંહ છાસઠિયા, જેઓ 3000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ચૂક્યા છે। આ માહિતી ખેડાથી મળી રહી છે। ખેડામાં કોમ્પ્યુટર ઓપરેટર રંગે હાથે લાંચ લેતા ઝડપાઈ ચૂક્યા છે। સબ રજિસ્ટ્રાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર રંગે હાથે 3000 રૂપિયાની લાંચ લેતા ઝડપાઈ ચૂક્યો છે। ચાલુ ફરજ દરમિયાન લાંચ લેતા તેઓ ઝડપાઈ ચૂક્યા છે। ત્યારે ઇન્ડેક્સની નકલ કાઢવા માટે તેઓએ લાંચ માંગી હતી તેવું પણ અત્યારે જાણવા મળી રહ્યું છે। મેઘરાજ સિંહ છાસઠિયા 3000ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ચૂક્યા છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ભાવેશ શર્મા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। ભાવેશ, માહિતી મળી રહી છે ખેડાની અંદર કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા ઝડપાયા છે, શું છે માહિતી? જી, વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે આજે એસીબીએ અચાનક રેડ કરી હતી। એ રેડ દરમિયાન ખેડા જિલ્લા સેવા સદનમાં ચાલતી હતી આ લાંચ લેવાની કુસેવા સબ રજિસ્ટ્રાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર ચાલુ ફરજ દરમિયાન લાંચ લેતા ઝડપાયો હતો। ઇન્ડેક્સની નકલ કાઢવા માટે ફરિયાદી પાસેથી માંગી હતી લાંચ। કોમ્પ્યુટર ઓપરેટર મેઘરાજસિંહ છાસઠિયાને ખેડા એલસીબી 3000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લેવો હતો અને હાલ અત્યારે એસીબીની તપાસ ચાલી રહી છે। જી નગમા। ભાવેશ, વિગતો સાથે જોડાવા બદલ ધન્યવાદ। તો ખેડાથી આ માહિતી મળી રહી છે। ખેડાની અંદર કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ચૂક્યા છે। સબ રજિસ્ટ્રાર કચેરીનો કોમ્પ્યુટર ઓપરેટર રંગે હાથે 3000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે।